एवरीवन, वेलकम टू ओपेरा इंटरनेशनल स्कूल। केम छो बाळको, मजामां ने? तो आजे आपणे ધોરણ 6 માં અંગ્રેજી વિષયમાં સેમેસ્ટર 2 ની શરૂઆત કરીશું। તો બધાએ શાંતિથી બેસવાનું છે અને તમારું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક ખોલવાનું છે અને તેમાં ધ્યાનથી જોવાનું છે અને સાંભળવાનું છે। યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા। એક્ટિવિટી 4 રીડ ધ સ્ટોરી। ટેસ્ટ એન્ડ વેસ્ટ। ટેસ્ટ એટલે સ્વાદ, વેસ્ટ એટલે નકામી વસ્તુઓ, નકામી વસ્તુઓ ચાખો। ધ મહારાજા ઓફ ટ્રેવનકોર ઓર્ડર અ હ્યુજ ડિનર। ઓર્ડર એટલે સૂચના આપવી, હ્યુજ એટલે ખૂબ મોટું, ડિનર એટલે રાત્રિનું ભોજન। ટ્રેવનકોરના મહારાજાએ એક મોટા રાત્રિ ભોજનની સૂચના આપી। ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ। ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું, ગેસ્ટ એટલે મહેમાનો, તે ઘણા મહત્વના મહેમાનો માટે હતું। સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન। પર્સનલી એટલે પોતે, કિચન એટલે રસોડું, તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા। હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ। ડિશિસ એટલે વાનગીઓ, તેમને મહેમાનો માટે સૌથી ઉત્તમ વાનગીઓ જોઈતી હતી। ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ। કુક એટલે રસોઈયો, બિઝી એટલે વ્યસ્ત, જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો તેના કામમાં વ્યસ્ત હતો। કુક સેઝ વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર। હેપી એટલે ખુશ, રસોઈયો કહે છે આપનું સ્વાગત છે મહારાજા, તમે અહીં જોઈને મને આનંદ થાય છે। કિંગ સેઝ યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ। સ્મેલ એટલે સુવાસ આવવી તે, રાજા કહે છે તમારી વાનગીઓની ખરેખર સરસ સુવાસ આવે છે। કુક સેઝ થેન્ક યુ યોર મેજેસ્ટી। રસોઈયો કહે છે આભાર મહારાજા। કિંગ સેઝ પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ। સ્ક્રેપ એટલે બાકી રહેલી વસ્તુઓ, બાસ્કેટ એટલે ટોપલીઓ, રાજા કહે છે ટોપલીમાં વધેલી વસ્તુઓ તરફ નિર્દેશ કરતા ટોપલીમાં શું છે। કુક સેઝ ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ યોર મેજેસ્ટી, આઈ વિલ થ્રો ઇટ અવે। વેજીટેબલ એટલે શાકભાજી, વેસ્ટ એટલે નકામી વસ્તુઓ, થ્રો અવે એટલે ફેંકી દેવું। રસોઈયો કહે છે તે વધેલા નકામા શાકભાજી છે મહારાજા, હું તે ફેંકી દઈશ। કિંગ સેઝ નો નો યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ, ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ। વેસ્ટ એટલે બગાડ કરવો, રાજા કહે છે ના ના, તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો, તેમનો ઉપયોગ કરવાની રીત શોધી કાઢો। કુક સેઝ શ્યોરલી આઈ વિલ। રસોઈયો કહે છે ચોક્કસ હું શોધી કાઢીશ। ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન। કિચન એટલે રસોડું, પછી રાજા રસોડામાંથી બહાર ગયા। ધ કુક વોઝ વરીડ। વરીડ એટલે ચિંતા કરવી, રસોઈયાને ચિંતા થઈ। હી સ્ટાર્ટેડ એટ ધ સ્ક્રેપ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ। તે વધેલા શાકભાજી તરફ એકીટસે જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો। હી હેડ એન આઈડિયા। આઈડિયા એટલે યુક્તિ, તેને એક યુક્તિ સૂઝી। હી ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ્સ। વોશ્ડ એટલે ધોવું, પહેલા તેણે શાકભાજી ધોયા। ધેન હી કટ ધ વેજીટેબલ્સ
into long strip. Long strip એટલે લાંબો ટુકડો. પછી તેણે શાકભાજીના લાંબા ટુકડા કાપ્યા. He put them in a big pot. તેણે તે એક મોટા વાસણમાં નાખ્યા. He started to cook it. He ground some fresh coconut, green chilies and garlic together. ફ્રેશ એટલે તાજું, કોકોનટ એટલે ટોપરું, ગ્રીન ચીલીસ એટલે લીલું મરચું, ગાર્લિક એટલે લસણ. તે શાકભાજી રાંધવા લાગ્યો. તેણે તાજું ટોપરું, લીલા મરચાં અને લસણનું મિશ્રણ વાટ્યું. He added this paste into the vegetables. Added એટલે ઉમેરવું, પેસ્ટ એટલે મિશ્રણ. તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું. He then added salt. સલાડ એટલે મીઠું. પછી તેણે મીઠું પણ ઉમેર્યું. He added some whipped curd to the curry. Whipped curd એટલે ફીણેલું દહીં. કરી એટલે કઢી. તેણે કઢીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું. He also poured a few spoonfuls of coconut oil. Poured એટલે રેડવું. તેણે થોડી ચમચીઓ પણ ભરી ટોપરાનું તેલ રેડ્યું. He then decorated the dish with curry leaves. Decorate એટલે શણગારવું. Curry leaves એટલે મીઠો લીમડો. પછી તેણે મીઠા લીમડા વડે વાનગીઓને શણગારી. The new dish was ready. નવી વાનગી તૈયાર હતી. He served the dish to the guests. Everyone liked it very much. Served એટલે પીરસવું. તેણે મહેમાનને વાનગી પીરસી. બધાને તે ખૂબ પસંદ આવી. The guests says, "What is the name of this dish?" મહેમાનો કહે છે, વાનગીનું નામ શું છે? The cook was confused. રસોઈયો ગૂંચવાઈ ગયો. Cook says, "The name of this dish is avil." રસોઈયો કહે છે, વાનગીનું નામ અવિલ છે. Avil became famous all over Kerala. Famous એટલે પ્રખ્યાત. અવિલ સમગ્ર કેરળમાં પ્રખ્યાત થયું. And just imagine એટલે કલ્પના કરવી. અને કલ્પના તો કરો. It all came from a basket of waste. Do you know who the cook was? It was Bhima, one of the Pandavas, and the king was King Virta. Pandavas were hiding in his kingdom. Avil is also popular in Tamil Nadu. Hiding એટલે સંતાડવું. કિંગડમ એટલે રાજ્ય. પોપ્યુલર એટલે લોકપ્રિય. કે તે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું. તમને ખબર છે તે રસોઈયો કોણ હતો? તે પાંડવોમાંનો એક ભીમ હતો અને રાજાનું નામ વિરાટ હતું. પાંડવો તેમના રાજ્યમાં સંતાયા હતા. અવિલ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે. ઓકે બાળકો, તમને આમાં સમજ પડીને તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.